આજની મજેદાર ચેલેન્જ માટે તૈયાર થઈ જાઓ. દરેક પ્રશ્ન ધ્યાનથી સોલ્વ કરો, સબસ્ક્રાઇબ કરો અને અંતે તમારો સ્કોર કોમેન્ટમાં લખજો. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? એ. ગાંધીનગર, બી. વડોદરા, સી. અમદાવાદ, ડી. જામનગર. જવાબ સી. અમદાવાદ 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદને રાજધાની બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1971માં ગાંધીનગરને નવી રાજધાની બનાવવામાં આવી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો? એ. 1960, બી. 1963, સી. 1950, ડી. 1972. જવાબ બી. 1963 1 એપ્રિલ 1963થી ગુજરાતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો કાયદેસર અમલ શરૂ થયો હતો. કયા શહેરને ગુજરાતનું મક્કા કહેવામાં આવતું હતું? એ. અમદાવાદ, બી. ખંભાત, સી. સુરત, ડી. વેરાવળ. જવાબ સી. સુરત મુઘલકાળ દરમિયાન હજ યાત્રાએ જનારા લોકો સુરત બંદરેથી વહાણમાં બેસતા હોવાથી સુરતને બાબ ઉલ મક્કા, મક્કાનું પ્રવેશદ્વાર કહેવાતું હતું. ગુજરાતનું કયું શહેર સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે? એ. અમદાવાદ, બી. વડોદરા, સી. ભાવનગર, ડી. જામનગર. જવાબ બી. વડોદરા. વડોદરા તેની કલા, પરંપરા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓને કારણે સાંસ્કૃતિક નગરી કહેવાય છે. ભવનાથનો મેળો ગુજરાતના કયા પર્વતની તળેટીમાં ભરાય છે? એ. પાવાગઢ, બી. ચોટીલા, સી. ગિરનાર, ડી. શેત્રુંજય. જવાબ સી. ગિરનાર. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિના પવિત્ર અવસરે ભવનાથનો મેળો ભરાય છે, જે નાગા સાધુઓ માટે જાણીતો છે. ગુજરાતના કયા જિલ્લામાં દૂધસાગર ડેરી આવેલી છે? એ. સાબરકાંઠા, બી. બનાસકાંઠા, સી. મહેસાણા, ડી. ખેડા. જવાબ સી. મહેસાણા. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, જે દૂધસાગર તરીકે ઓળખાય છે, તે ઉત્તર ગુજરાતની મુખ્ય ડેરી છે. ગુજરાતની કઈ નદી પર ઉકાઈ ડેમ આવેલો છે? એ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. જવાબ બી. તાપી. તાપી નદી પર તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ આવેલો છે, જે ગુજરાતનો બહુહેતુક સિંચાઈ અને જળ વિદ્યુત પ્રોજેક્ટ છે. કચ્છનું સફેદ રણ શાનું બનેલું છે? એ. બરફ, બી. રેતી, સી. મીઠું, ડી. પથ્થર.
જવાબ સી મીઠું. નમક ચોમાસામાં દરિયાનું પાણી સુકાઈ જતાં ત્યાં મીઠાનું સફેદ પડ જામી જાય છે, જે શિયાળામાં સફેદ રણ જેવું સુંદર દેખાય છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? એ નર સરોવર, બી કાંકરિયા સરોવર, સી સરદાર સરોવર, ડી સુદર્શન સરોવર. જવાબ સી સરદાર સરોવર નર્મદા નદી પર બંધાયેલા સરદાર સરોવર ડેમની પાછળ બનેલું જળાશય ગુજરાતનું સૌથી મોટું માનવ સર્જિત સરોવર છે. સોમનાથ જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં આવેલું છે? એ જૂનાગઢ, બી ગીર સોમનાથ, સી પોરબંદર, ડી દેવભૂમિ દ્વારકા. જવાબ બી ગીર સોમનાથ. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને તે અરબી સમુદ્રના કિનારે પ્રભાસ પાટણમાં આવેલું છે. ઘોઘાટી ભરતકામ કયા પ્રાણીના શણગાર માટે જાણીતું છે? એ ગાય, બી ઊંટ, સી હાથી, ડી ઘોડો. જવાબ બી ઊંટ. કચ્છમાં ઊંટના શણગાર માટે જે ગૂંથણ અને ભરતકામ થાય છે તેને ઘોઘાટી કામ કહેવામાં આવે છે. ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? એ વડોદરા, બી સુરત, સી કાલુપુર, અમદાવાદ, ડી રાજકોટ. જવાબ સી કાલુપુર, અમદાવાદ. અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત અને પ્લેટફોર્મની સંખ્યાની દ્રષ્ટિએ મોટું સ્ટેશન છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? એ નર્મદ, બી રવિશંકર મહારાજ, સી મહાત્મા ગાંધી, ડી સરદાર પટેલ. જવાબ સી મહાત્મા ગાંધી. ગાંધીજીએ તેમની શૌર્યગાથાઓ અને કવિતાઓથી પ્રભાવિત થઈને તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા હતા. ગુજરાતમાં રીંછ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? એ સાસણ ગીર, બી વેળાવદર, સી જેસોર બનાસકાંઠા, ડી નર સરોવર. જવાબ સી જેસોર બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના જેસોર ડુંગરમાં 800 રીંછ માટેનું ખાસ અભયારણ્ય આવેલું છે. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? એ અહમદ શાહ, બી સુલતાન કુતુબુદ્દીન, સી સિદ્ધરાજ જયસિંહ, ડી કુમારપાળ. જવાબ બી સુલતાન કુતુબુદ્દીન. 1451માં સુલતાન કુતુબુદ્દીને આ તળાવ બંધાવ્યું હતું, જેને તે સમયે હોજ એ કુતુબ કહેવામાં આવતો હતો. ગુજરાતના કયા પ્રદેશમાં કપાસ સૌથી વધુ થાય છે? એ હાલાર, બી કાનમ, સી વાકડ, ડી ચરોતર. જવાબ બી કાનમ. ભરૂચ અને વડોદરા જિલ્લા વચ્ચેનો
કાનમ પ્રદેશ તેના કાળા ફળદ્રુપ કપાસના પાક માટે પ્રખ્યાત છે. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? એ. વર્ગીસ કુરિયન, બી. ત્રિભુવનદાસ પટેલ, સી. નરસિંહ મહેતા, ડી. રવિશંકર મહારાજ. જવાબ બી. ત્રિભુવનદાસ પટેલ. ખેડૂતોના સહકારથી અમૂલની શરૂઆત કરનાર મુખ્ય વ્યક્તિ ત્રિભુવનદાસ પટેલ હતા. ડોક્ટર કુરિયન તેના શિલ્પી હતા. ગુજરાતમાં પારસીઓ સૌથી પહેલા કયા બંદરે ઉતર્યા હતા? એ. સુરત, બી. સંજાણ, સી. ભરૂચ, ડી. કંડલા. જવાબ બી. સંજાણ ઈરાનથી ભારત આવેલા પારસીઓ સૌપ્રથમ વલસાડ જિલ્લાના સંજાણ બંદરે ઉતર્યા હતા. કયા શહેરને ગુજરાતનું સિલિકોન વેલી કહેવામાં આવે છે? એ. સુરત, બી. વડોદરા, સી. ગાંધીનગર, ડી. અમદાવાદ. જવાબ સી. ગાંધીનગર. ગાંધીનગરમાં ઘણા આઈટી પાર્ક અને ટેકનોલોજી કંપનીઓ આવેલી હોવાથી તેને ગુજરાતનું આઈટી હબ માનવામાં આવે છે. પાટણના પટોળા તેની કઈ ખાસિયત માટે જાણીતા છે? એ. તેની લંબાઈ માટે, બી. તે બંને બાજુ પહેરી શકાય છે, સી. તેના સફેદ રંગ માટે, ડી. તેની સસ્તી કિંમત માટે. જવાબ બી. તે બંને બાજુ પહેરી શકાય છે. પટોળા એ રેશમી કાપડ પર કરવામાં આવતી જટિલ વણાટકામની કલા છે, જેમાં ભાત બંને બાજુ એક સરખી દેખાય છે.